સિયોર પ્રજાપિતા બ્રહ્મકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય અને સચ્ચિદાનંદ ગુરુકુળના સંયુક્ત ઉપક્રમે સિહોર પોલીસ સ્ટેશન ખાતે રક્ષાબંધનનો કાર્યક્રમ યોજાયો। રક્ષાબંધનનું પર્વ જે આપણે ઉજવીએ છીએ એના પહેલાં અમે જે વિદ્યાલયમાંથી આવ્યા છીએ એ વિદ્યાલયનો જે ટૂંકમાં પરિચય છે। અમારી સાથે જે વનરાજભાઈ આવ્યા છે, જે આ વિદ્યાલય સાથે આ સુંદરપણ જે આપણે આ પવિત્ર તહેવાર ઉજવીએ છીએ એના માટે આપણે 2 મિનિટ એનું રહસ્ય સમજીશું। જે આ વિદ્યાલય તરફથી આવીએ છીએ, વિદ્યાલયનું આખું નામ છે પ્રજાપિતા બ્રહ્મકુમારી ઈશ્વરી વિશ્વવિદ્યાલય। લગભગ 2-3 વર્ષથી તો વિશ્વવિદ્યાલયની સ્થાપના સન 1937-38માં ડાયરેક્ટ પરમાત્માએ કરેલી છે, દાદા લેખરાજના માધ્યમ દ્વારા। અને તે આધ્યાત્મિક જ્ઞાન આપવામાં આવે છે। યોગ દ્વારા તમે પરમાત્મા સાથે કઈ રીતે કનેક્ટ થઈ શકો અને પરમાત્માથી શક્તિઓ ગુણો કઈ રીતે એકાગ્રતા દ્વારા તમે લઈ શકો કે જેના દ્વારા આપણી અંદર જે કોઈ બુરાઈઓ છે, વિકારો છે, જે કમી કમજોરીઓ છે તેને આપણે દગ્ધ કરીએ। આપણે અત્યારે જોઈએ છીએ વ્યસનો લગભગ હોય છે, અલગ અલગ વ્યસનો છૂટતા નથી, પણ મને પોતાને અનુભવ છે કે રાજયોગના અભ્યાસ દ્વારા સહેલાઈથી કોઈ પણ વ્યસન છૂટી જાય છે। ભારત એક આધ્યાત્મિક પ્રધાન દેશ છે। આજે આપણે જોઈએ કે આપણી આ ભારત ભૂમિ જે પાવન ભૂમિ છે, પવિત્ર ભૂમિ છે, જે દેવી દેવતાઓની ભૂમિ છે, કે જે ભારત ભૂમિ ઉપર શ્રી કૃષ્ણનો પણ જન્મ થયો, શ્રી રામનો પણ જન્મ। અને આ શ્રાવણ માસની અંદર કે જે આપણે શિવની પૂજા કરીએ છીએ, પણ આ શ્રાવણ માસની અંદર આ પવિત્ર માસની અંદર જે પવિત્ર તહેવાર આવે છે, જે રક્ષાબંધનનો તહેવાર કહેવામાં આવે છે। અને આ રક્ષાબંધન કહેવાય છે કે રક્ષાબંધન આજે દુનિયાની અંદર જોઈએ તો કોઈ પણ વ્યક્તિનું બંધન પ્રિય નથી હોતું। ચાહે ચલો કોઈને પતિનું બંધન હોય, પરિવારનું બંધન હોય, નોકરી કરતા હોય તો ચલો કે જે શેઠ છે એનું પણ કોઈના કોઈ પ્રકારે બંધન હોય છે, એનું પણ કોઈ દેવી દેવતાઓનું સ્વરૂપ નથી, પણ ફક્ત એક વસ્તુ છે જેને એવું કહે છે સંકેત, એ પવિત્ર બંધનને યાદ કરે છે। ક્રિશ્ચન ધર્મની અંદર પણ જેમ કહેવામાં આવે છે, જે આપણી સાથે છે સિસ્ટરબેન, ક્રિશ્ચન ધર્મની અંદર પણ ભગવાનને શું કહે છે? બોડી છે અને ભગવાન એક છે। તો દરેક ધર્મની અંદર કે છે ભગવાનને એક જ રૂપની અંદર એક પણ કર્મ કરતા એવું નથી કે ચલો તમારે પરમાત્માને ઈશ્વરને યાદ કરવા માટે એક જ જગ્યાએ આસન ધરીને બેસવાની જરૂર છે નહીં। ચાહે ભલે અત્યારે તમે ડ્યુટી પર છો, તમારું કામકાજ જે કમજોરી છે કે કોઈ અવગુણ છે જેનો આપણે ત્યાગ કરીએ છીએ। આજે દુનિયાની અંદર આજે વ્યક્તિને જોવા જઈએ તો એક વ્યસન અને બીજું ફેશન, જેનો આજનો વ્યક્તિ ગુલામ છે। જે બહેનો છે તો જે ફેશનની પાછળ કરે છે, આ દેશના જે યુવાનો છે એને અંદરના અંદર ભૂખલા કરી નાખે છે, એટલા નબળા કરી નાખે છે કે જે આજનો વ્યક્તિ કે જેને પોતાના વિચારવાની પણ શક્તિ નથી, નિર્ણય કરવાની પણ શક્તિ નથી રહી। અને એટલા જ માટે આજે બીજાનો આધાર લે છે, કોઈ પણ પરિસ્થિતિ આવે છે, પોતાની અંદર નિર્ણય કરવાની શક્તિ નથી એટલે બીજાને પૂછે છે। અમે સચ્ચિદાનંદ ગુરુકુળ વિદ્યાલય ટ્રસ્ટ સંચાલિત શ્રી સચ્ચિદાનંદ ગુરુકુળ વિદ્યાલય, સેન્ટ મેરી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ અને આશ્રમ શાળામાંથી આવ્યા છીએ। આ બહેનો એ છે કે જેઓ હોસ્ટેલમાં છે, તેઓને અમે નાના પાયેથી બધી ઘડતરની વસ્તુ શીખવીએ, તેમાં ખુશીઓને પણ ચૂકે છે। તો આ એવી નાની એવી ખુશીને અમારી હોસ્ટેલની દીકરીઓ દ્વારા એક યાદગાર ખુશી બનાવવા માટે તમને રક્ષાસૂત્ર બાંધી અને રક્ષાબંધનના દિવસની અમે પરમાત્માના સિમ્બોલની રાખી છે, જેની અંદર છે કે પરમાત્માનું સમિત નહીં આएगी।
તો જે બીમારીઓ છે પણ સાથે સાથે મનની પણ બીમારી આપણે શાંતિ લેવાની ને બીજાને પણ શાંતિ વ્યસન રહેવાનું તો આવડે ટાણા પાસે. અચ્છા તોય કાનોડો જ છે અમારે. શાંતિ. અમે પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલયમાંથી આવ્યા છીએ. આજે અહીં પોલીસ સ્ટેશનની અંદર જ્યાં રક્ષાબંધન પર્વની ઉજવણી કરી, જ્યાં પોલીસ સ્ટાફ સાથે અને સાથે સાથે જે સહજાનંદ વિદ્યાલયમાંથી જે સ્ટાફ અને ત્યાંના જે સ્ટુડન્ટ આવ્યા છે એની સાથે આ રક્ષાબંધન પર્વની ઉજવણી કરી ત્યાં ખૂબ આનંદ આવ્યો. અમે શ્રી સચ્ચિદાનંદ ગુરુકુળ વિદ્યાલય ટ્રસ્ટ સંચાલિત શ્રી સચ્ચિદાનંદ ગુરુકુળ વિદ્યાલય સેન્ટ મેરી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ શિહોર અને આશ્રમ શાળામાંથી જે આપણે હોસ્ટેલ બહેનો છે તેમને આજે તેમના શિક્ષણમાં વધુ માર્ગદર્શન મળે અને આપણા હરહંમેશ જે સેવક છે, આપણી સેવા ફરજમાં રહે છે તેવા આપણા પોલીસ કર્મીઓ તેમની રક્ષા હેતુ અમારી ટ્રસ્ટના સુવિચાર સાથે આજના દિવસનું પવિત્ર દિવસ એટલે કે રક્ષાબંધન, તેઓની રક્ષા હંમેશા આ રાખડીઓ દ્વારા થાય તેવી રક્ષાના હેતુ સાથે અમે અહીંયા સિહોર પોલીસ સ્ટેશનમાં રક્ષાબંધનની ઉજવણી કરવા માટે આવ્યા છે, જેમાં અહીંના પીઆઈ જાડેજા સાહેબે અમે અહીંયા આવીને અમને ખૂબ સારી રીતે સાથ સહકાર આપ્યો તે બદલ શાળા પરિવાર તરફ અને બ્રહ્મકુમારી તરફથી અમે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. જય હિન્દ.